નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે કૃષિ પશુપાલન ગૌસંવર્ધન અને સહકાર વિભાગના મંત્રી જીતુભાઈ વાઘાણીને સાવલી ડેસર તાલુકાના 400થી વધુ પશુપાલકોના પ્રશ્ને સરકારનું ધ્યાન દોર્યું છે। રાણીયા દૂધ મંડળ સાવલી તાલુકાના પશુપાલકોનું દૂધ સ્વીકારવાનું બંધ કરાયાની રજૂઆત બાબતે નવા સિંહોરા, જૂના સિંહોરા, પીપળિયા અને રાયપુરા સહિતના ગામોના પશુપાલકોને અસર થતી હોવાનો ઉલ્લેખ કર્યો છે। પશુપાલકોની રોજગારી અને આજીવિકા પર ગંભીર અસર થવાની ધારાસભ્યએ ચિંતા વ્યક્ત કરી છે। વડોદરા ડેરીમાં આણંદ અમૂલ સમકક્ષ ભાવ અને લાભ આપવાની માંગ કરી છે। ફેટ અને SNF આધારિત ચૂકવણી, ભાવ વધારો, બોનસ અને ગુણવત્તાયુક્ત પશુ આહાર આપવાની રજૂઆત પણ કરી છે। વડોદરા ડેરી ખેડા જિલ્લા દૂધ સંઘ પશુપાલન વિભાગ અને પશુપાલકોની સંયુક્ત બેઠક બોલાવવાની માંગ કરી છે। પશુપાલકોના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવા મંત્રીને અપીલ પણ કરી છે। આજે અમારા આદરણીય સહકાર અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબને મેં પત્ર લખ્યો છે અને છેલ્લા 2-4 દિવસથી આપ જાણો પણ છો કે ભાઈ અમારા ડેસર તાલુકાના ડેસર ઝોનના ખેડૂતો સિહોરા, નવા, જૂના, પીપળિયા, ગોરસન, અજબપુરા, મીઠાપુરા, રાયપુરા આ બધા ખેડૂતો જ્યારે રાણિયામાં ભરતા હતા છેલ્લા કેટલાય વર્ષોથી એમને દૂધનો ભાવ ત્યાં આગળ સારો મળતો હતો, એમને બોનસથી મારીને બધી જ વસ્તુમાં એમને પોતાને સંતોષકારક ત્યાં આગળ પરિણામ મળતું હતું અને કેટલાય ટાઈમથી ભરતા હતા। મને પણ ખબર છે કે ભાઈ એક સંઘનો બીજા સંઘનું દૂધ ના લેવાનો પરિપત્ર ફેડરેશનનો છે, પણ મારું બરોડા ડેરીને અને માન્ય મંત્રીશ્રીને આજે રજૂઆત પત્ર દ્વારા એક જ છે કે બરોડા ડેરીના એમડીને પણ મેં લખ્યું છે, અમૂલ ડેરીના એમડીને પણ લખ્યો છે પત્ર અને જીતુભાઈ વાઘાણીને પણ આખી વિગતવાર વિસ્તૃત માહિતી આપી છે કે ભાઈ જો રાણિયા સુધીના લોકોને દૂધ ભરવા જવું પડે છે તો રાણિયા સુધીના 8-10 કિલોમીટર આ લોકોને કોઈ એવો શોખ થતો નથી કે બીજા સંઘમાં દૂધ ભરે। બરોડા ડેરી મજબૂત થવી જોઈએ, બરોડા ડેરીમાં જ દૂધ ભરાવવું જોઈએ અને દરેક મંડળી મજબૂત થાય, સંઘ મજબૂત થાય એવી ઈચ્છા અમારી અને પશુપાલકોની પણ છે। પશુપાલકને એનો ભાવ મળતો હોય તો એને દૂર જવાની કોઈ જરૂર નથી, ગામની મંડળીમાં જ દૂધ ભરે છે, પણ આ ભાવ નથી મળતો એટલે ત્યાં જવું પડે છે તો પોષણક્ષમ ભાવ મળે અને બરોડા ડેરીના જ આવતા દરેક ઝોનના પશુપાલકોને એમની પોતાની મંડળીમાં સારું બોનસ મળે, પોષણક્ષમ ભાવ મળે, ભાવફેરની મોટી સારી રકમ મળે, આ બધું જ મળે તો હું માનું છું ત્યાં સુધીને બીજે નહીં જાય। તો મારા પત્ર દ્વારા એવી વાત છે કે ભાઈ બરોડા ડેરીને સાથે સંકલન કરીને ગવર્નરની સાથે મિટિંગ કરીને તો વ્યવસ્થિત ભાવ મળે અને જ્યાં સુધી ભાવ ના મળે ત્યાં સુધીને અન્ય સંઘમાં દૂધ જે અત્યારે ભરાય છે એ ભરવાનું ચાલુ રહે, જેનાથી પશુપાલકોને ખોટ ના જાય, કારણ કે એમને ખૂબ મહેનત કરી અને આ પશુપાલનનો વ્યવસાય કરવો પડતો હોય છે। આ જ રજૂઆત મારી મંત્રીશ્રીને છે અને તમામ એમડીને છે। ડેસર તાલુકાના ખેડૂતોનો આક્ષેપ છે કે એમડી આમાં એવું છે કે બરોડા ડેરીના એમડીના પત્ર દ્વારા કે ભાઈ અન્ય જિલ્લાના સંઘનું દૂધ અમારા સંઘનું દૂધ તમારે લેવું નહીં, એટલે એ એમડી સાથે પણ વાત થઈ કે ભાઈ તમે જ તમારો ભાવ આપો તો બીજે ના જવું પડે અને બરોડા ડેરી આપણી ડેરી છે, બરોડા ડેરી ખૂબ મજબૂત જ હોવી જોઈએ અને બધી રીતે અમે બરોડા ડેરીની સાથે છે, પણ જ્યારે પશુપાલકોની વાત આવે અને પશુપાલકોને જ્યારે ભાવ ના મળતો હોય તો જ એમને બીજે ભરવા જવું પડતું હોય છે। પોતાની જ મંડળીમાં પોતાના સંઘમાં જો સારો ભાવ મળે, સારું બોનસ મળે તો હું નથી માનતો કે બીજે ભરવા જાય। મારી પશુપાલકોની સાથે પણ વાત થઈ, એમને પણ કોઈ જોડે વિરોધ નથી, કોઈ પણ વાત નથી, આ તો સારો ભાવ મળે છે એટલે રાણિયા ભરવા જવું પડે છે, નહીં તો કોઈ પણ પ્રકારની રાજકીય ગતિવિધિ નથી। આ પશુપાલનના વ્યવસાયને આજે પણ આપણે ખરેખર જો ડેરીની અંદર દૂધની ઘટ પડે છે તો એ દૂધ કઈ રીતે વધે અને પશુપાલનના વ્યવસાયમાં લોકો વધારે ને વધારે કઈ રીતે જોડાય એ પણ આપણા બધાનું જ કામ છે। એટલે ડેરીના સત્તાધીશોને મારી ખાસ વિનંતી છે કે હજુ પણ ખૂબ ગંભીરતાથી લઈ અને પશુપાલકોને યોગ્ય ભાવ મળે, યોગ્ય બોનસ મળે અને જ્યારે ભાવફીની રકમ પણ હોય તો સારામાં સારી મળે એવું આપણે કંઈક બધાએ ભેગા થઈને કરવું જોઈએ।